સ્વામિનારાયણાય નમઃ. અને દેડકાની જે વાણી છે એને કોઈ લેતું નથી, એમાં જગતના જીવની વાણી કોઈ લેતું નથી. દુનિયાનો રાજ ચલાવે પણ મરતી વખતે એની વાણી કોઈ ન લે. મરી બધા જાણે છે પણ મરીને ક્યાં જવાય છે એ જાણતો નથી. એ આમાં જાણવાનું. મૂર્તિઓ તો ગમે તે કરી શકે છે, ગમે તે છાપી શકે છે, આ કોઈ કરી શકે એમ નથી. મરતી વખતે ગમે તેવું તમે ગમે ત્યાં મરે, બ્રાહ્મણને ત્યાં મરે, ગંગાજળ મોઢા મૂકે, હોમાં લાકડા ચંદન ના હોય, આ શબ્દ નહીં ક્યાંય જઈ શકે નહીં. માણસ 1000 જાતની બાધા રાખે, આ શબ્દ નહીં. કોઈનો કોઠો એવો સારો નથી જેમાં ભગવાનની વાણી રહે, ખોટા ખરાબ. અને આને દિવ્ય વાણી કહેવાય. દિવ્ય એટલે આને તમે બહાર કાઢો એટલે તત્વ વસ્તુ બતાવે, એને દિવ્ય વાણી કહેવાય. અને માયિક વાણી એટલે માયાની કાઢો એટલે તમે એમ કહો કે 1000 ડોબાનો તબેલો છે એટલે તરત દેખાય ડોબા. અત્યારે બધા માણસો જાત જાત બોલતા આવડે, તમે કથા બોલાવો એની પાસે. શું છે તો કે ખરાબો બહુ છે. એ વાણીને સાંભળવાની, ધ્યાનમાં રાખીને બહુ સાંભળવાની. આ બ્રાહ્મણની બનાવેલી કથા નથી, કોઈ માણસની બનાવેલી નથી, કોઈ દેવની બનાવેલી નથી. એ સ્વયં જે પુરુષોત્તમ કહેવાય, અનંત કોટી માણસો જેનું સાંભળે એનું તમારે સાંભળવા. જેમ કોઠીમાં બાજરો હોય એ ગાલવાનો છે પેટમાં, કોઠી નથી ખાવું. એમાં શબ્દો છે કોઠી સમાન છે, એ પુસ્તકમાં ભર્યા છે, પણ ખાવાના છે માણસ. પછી એ દાણા આખા નહીં ખવાય ઘઉંના ચણાના, એને દળવા પડે. પાછું એમાં શબ્દોને પીલવા પડે, એમાંથી શું નીકળે છે. એટલે આને ધ્યાન રાખીને સાંભળવાનું. મને એક માણસ કે આ મફતિયા ધર્માદાન દવાખાના હોય એમાં કોઈ ડાક્ટર ધ્યાન ન રાખે. એમાં મફતિયું માનતા નહીં, ખાવાનું મફતિયો, માંડવો મફતિયો, હું મફતિયો, અને તમે આ મોંઘું છે બધું. કલાકે કલાકે ફી ચડે. અને એનું નામ શિક્ષાપત્રી. એ શીખવાડવાનો પત્ર શાક હોય, એ ભણાવવાનું છે. દુનિયામાં જાત જાતના માસ્તરો ભણાવનાર જડશે, આ કહેનાર નહીં. અને સ્વામિનારાયણ જે છે અને એ બોલે શું કે છે એને સમજાવનારા દુનિયામાં કોઈ નહીં. એ તો ભગવાન ત્યાંથી લાવેલા. દુનિયામાં હજારો લખાણ છે, ભગવાન જોયેલા હોય એનું લખેલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં. બીજા બધા માણાના. હનુમાનજી મહારાજને આખી દુનિયા ભારત માને, પણ એક એને લખાણ નહીં. જયારે મુક્તાનંદ સ્વામીને પૂછો, એ ભગવાનના ઉપાસક છે, એને પૂછો ભગવાન કેવા, 1000 વાત એને લખી હોય. બીજા દુનિયામાં ઘણા ભગત થઈ ગયા, પણ એનું લખાણ નહીં. અને લખાણ હોય તો ચાલી શકે નહીં.